ગુજરાતી હાસ્ય સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ પામેલા એવા વિનોદ ભટ્ટને એક સલામ. તાજેતરમાં વિનોદ ભટ્ટનું મિત્રો નિધન થયું. આ વિનોદ ભટ્ટ એક એવું પાત્ર કે જેમણે ગુજરાતી ભાષાને હાસ્ય સાહિત્યની દુનિયામાં ખૂબ ઊંચું નામ અપાયું. એ જ રીતે એમણે હિન્દી કૃતિઓ પણ લખેલી છે, સિંધી ભાષામાં પણ પ્રદાન આપેલું છે. સાથે તેમણે મિત્રો બાયોગ્રાફી પણ લખેલી છે, એટલે કે જીવન વૃત્તાંત લખેલા છે. એ ઉપરાંત કેટલુંક એડિટિંગ વર્ક પણ કરેલું છે, એટલે કે પુસ્તકો ઓલરેડી પબ્લિશ થયેલા હોય એમને સુધારા વધારા સાથે એમણે પબ્લિશ કરાવેલા છે. તો આ લેક્ચરની અંદર આપણે કૃતિઓ વિશે માહિતી મેળવીએ, સાથે જ એમને અત્યાર સુધીમાં જે પુરસ્કારો મિત્રો મળેલા છે એના વિશે પણ વાત કરીએ. સામાન્ય માહિતી મેળવીએ તો એમનો જન્મ 1938માં અમદાવાદના નાંદોલ ખાતે થયેલો અને એમનું મૃત્યુ છે 23 મે 2018ના રોજ અમદાવાદ ખાતે થયેલું. તે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે 1996થી 1997 સુધી હતા અને તેમની પ્રસિદ્ધ જે કોલમ આપણે ગણી શકીએ મગનું નામ મરે, જે ગુજરાત સમાચારમાં રવિ પૂર્તિની અંદર પબ્લિશ થતી. એ જ રીતે દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતીયમ છે પબ્લિશ થતી. ત્યાર પછી એમની ગુજરાતી ક્ષેત્રે જે સાહિત્ય કૃતિઓ આવેલી, હાસ્ય કૃતિઓ, એમની જો માહિતી મેળવીએ તો ઘણી બધી સમાવિષ્ટ છે. પહેલો સૂક્ત મૂંગીનાર, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો, ઇદમ ચતુર્થમ, એ જ રીતે અને હવે ઇતિહાસ, ગ્રંથની ગડબડ. તમે આ સ્લાઇડને આગળ પોઝ કરી અને બધા જ નામ મિત્રો લખી શકો, બની શકે પરીક્ષામાં પૂછાઈ જાય. તેમાં વિનોદ મેળો, ભૂલચૂક લેવી દેવી, કારણ કે આજની લાત, ઇદમ તૃતીયમ વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત મિત્રો આપણે અન્ય કૃતિઓની જો વાત કરીએ તો જીવન વૃત્તાંત તેમણે લખેલા છે, જેમાં ચાર્લી ચેપ્લિન ઉપર લખેલું છે, નર્મદ ઉપર લખેલું છે, એ જ રીતે કનૈયાલાલ મુનશી ઉપર લખેલું, જ્યોતિન્દ્ર દવે, હાસ્યની દુનિયામાં આપણે કેમ ભૂલી શકીએ કે જે માત્ર સ્ટેજ ઉપર આવતા તોય હાસ્યનું મોજું પબ્લિકની અંદર ફરી વળતું, તો એમના ઉપર એમણે લખેલું છે. એ જ રીતે જ્યોર્જ બર્નાર્ડ શો ઉપર લખેલું છે. એન્ટોન ચેકોવ કે જે રશિયાના ખૂબ સારા જાણીતા શોર્ટ ફિલ્મ રાઇટર હતા, તો એમના ઉપર એમણે લખેલું છે. વિનોદ વિમર્શ ગંભીર હાસ્ય કૃતિ તેમણે લખેલી છે. સાથે કેટલુંક એડિટેડ વર્ક એમણે કરેલું છે, જેમાં શ્લીલ અશ્લીલ શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ, પ્રસન્ન ગઠરિયા હાસ્ય નવનીત વગેરેનો સમાવેશ થાય છે. તમે આ પણ વિડીયોને પોઝ કરીને મિત્રો લખી શકો. ત્યાર પછી આપણે જો વિગત મેળવીએ તો હિન્દી કૃતિઓમાં દેખ કબીરા રોયા, બેતલ છબ્બીસી, સુના અનસુના, ભૂલચૂક લેની દેની, જે ગુજરાતીની અંદર પણ તેમણે લખેલી છે. ચાર્લી ચેપ્લિન અને સિંધી કૃતિ પણ એક લખેલી છે, જેમાં નજર નજર જો ફેર એનો સમાવેશ થાય છે. હવે મિત્રો આપણે એ વિગત મેળવીએ કે એમને અત્યાર સુધીમાં કેટલા એવોર્ડ્સ મળેલા છે, જેમાં રણજીતરામ સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. તો મિત્રો રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ ગુજરાતી સાહિત્યમાં આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ ગણવામાં આવે છે, જેને ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવતો હોય છે. 1928ની અંદર એ એવોર્ડ આપવાની શરૂઆત કરી, જે સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને એનાયત થયેલો અને સૌથી છેલ્લે વર્ષ 2015ની અંદર કુમારપાળ દેસાઈને એનાયત થયેલો. ત્યાર પછી કુમારચંદ્રક જે 1976ની અંદર એમને મળેલો. આ કુમારચંદ્રકની શરૂઆત 1944ની અંદર થયેલી. કુમાર ટ્રસ્ટ કરીને જે અમદાવાદની અંદર એક આવેલું છે એમના દ્વારા આપવામાં આવે છે. કુમાર મેગેઝિનની અંદર જે સાહિત્યકારો પોતાનું પ્રદાન આપે છે એના બદલ આપવામાં આવતો હોય છે. ત્યાર પછી સંસ્કાર ચંદ્રક મળેલો, સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળેલો અને સૌથી છેલ્લે વર્ષ 2016ની અંદર રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક એમને મળેલું. જ્યારે આનંદીબેન પટેલની સરકાર હતી અહીંયા આગળ, તો એવા સમયે કોઈ એક સમારોહની અંદર આનંદીબેન પટેલની હાજરીમાં જ્યારે આ વિનોદ ભટ્ટ બોલવા માટે ઊભા થયેલા, ત્યારે તેમણે કટાક્ષ કરેલો કે ભાઈ હાસ્ય સાંભળવું સૌને ગમે છે, પરંતુ જ્યારે તમને બિરદાવવાની વાત થાય ત્યારે સૌ એકદમ મૂંગા રહે છે. તો એક કટાક્ષ આનંદીબેન પટેલને લાગી ગયો અને તેમની ભલામણથી આ એવોર્ડની શરૂઆત કરાવી અને કીધું કે ભાઈ પ્રથમ એવોર્ડ આ વિનોદ ભટ્ટને તમે આપી દો. ત્યાર પછી બીજો એવોર્ડ તારક મહેતાને મરણોત્તર આપવામાં આવેલો હતો મિત્રો. તો આ આપણે વિનોદ ભટ્ટ અંગેની તમામ જે વિગતો હતી એને જોઈ.